યુટ્યુબ ફેમિલી, તો આજે છે ગણેશ ચોથ. તો મારા તરફથી તમને બધાને હેપી ગણેશ ચોથ. તો સવારમાં આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને સવારના આજે કેટલા વાગી ગયા છે તમને બતાવું. તો સવારના વાગી ગયા છે 6:30 અને તમે જોઈ શકતા હશો દીવાબત્તીને એવું બધું કરી નાખ્યું છે. મારી મમ્મી શું કરે છે તમને બતાવું. અત્યારે તમે શું બનાવો છો? ચૂરમાના લાડુ. તો અત્યારમાં 6:30 વાગ્યામાં અમારા ઘરે ચૂરમાના લાડુ બને છે. તો જો પેલા લોટ બાંધી નાખ્યો હતો અને પછી આ રીતે મોટી મોટી ભાખરી બનાવી નાખી હતી ને આ રીતે ભાખરી ચેડવી નાખી હતી થોડી કાળી માળી, અને આ બાજુ ગોળ પડ્યો છે. હવે આ ભાખરીને આપણે ચૂરણ કરવાનું છે. તો ચાલો આપણે એ કરી નાખવી. તો આપણે આ રીતે ભાખરી લઈ લીધી છે અને હવે આપણે આ ભાખરીના કટકા કરીને એકદમ આપણે આ રીતની કરી નાખવાની છે. તો ગરમ બહુ લાગે છે પણ આપણે આ રીતની એને કરી નાખવાની છે. જો સરસ મજાના આ રીતની આપણે ચોળી નાખવાની છે. એકદમ ગરમ બહુ લાગે છે પણ તોય આપણે કરી જ નાખવાની આ રીતે. જો સરસ મજાની એકદમ આપણે બંને ભાખરીને જો આ રીતનું કંઈક ચૂરણ કરી નાખ્યું છે. હવે આપણે એને એક આંકમાં સાળી લેવાનું છે. તો જો આપણે આ આંક લઈ લેવી અને આપણે હવે એમાં બધું નાખી દેવાનું છે. તો જો આ રીતે આપણે તેમાં નાખી દેવાનું છે. એમાં નાખી દીધે જો આ રીતે આપણે ચૂરમું પડે ને એમાં ચાળી લેવાનું છે એકદમ મસ્ત. તો આ રીતના આપણે હાથ ફેરવશું ને એટલે એકદમ સરસ જે ઝીણું ઝીણું હશે ને એ બધું આમાં નીચે પડી જશે અને ઉપર જાડું જાડું હશે એ જ રહેશે. જો સરસ મજાનું થઈ ગયું. તો આપણે હવે આને ચાળી લેવાનું છે. જો આપણું બધું ચૂરમું તૈયાર થઈ ગયું છે. અડધું તગારું થોડુંક ભરાય એટલું આપણું ચૂરમું બની ગયું. ને બધું હાથેથી જ મિક્સરમાં કરવી તો એકદમ ઝીણું થઈ જાય એટલે હાથે જ કરી. સરસ મજાનું જો થઈ ગયું છે ને હવે આપણે આમાં લાડવા બનાવવાના છે. તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરવી. ગરમ થઈ ગયું છે. હવે એમાં ગોળ નાખે. કેટલો ગોળ નાખવાનો મમ્મી? તો એટલું આપણે ચૂરમું છે. તો જો આ દેશી ઘી આમાંથી લીધું છે આપણું એકદમ દેશી ઘી. ને શું કરવાના? હલાવવાનું. ગરમ થાય ત્યાં સુધી હલાવવાનું. પુડલો થઈ જાય ત્યાંથી. તો આ વખતે આપણે ધોળો ગોળ આવી ગયો છે કા? દેશી ઘીમાં દેશી ગોળ સારો લાગે પણ અમારે આ વખતે ધોળો ગોળ આવી ગયો છે. આ જલ્દી પીગળે જ નહીં. ગળો બહુ આવે આ. તો આ બાજુ આપણે કુડલો થાય છે, ચૂરમો તૈયાર છે અને ભાખરી બની ગઈ છે. અને સાથે જોતારમાં આપણે ગ્રીન ઢોકળા બનાવવાના છે. તો વાગી ગયા છે સવારના 7 અને દી પણ ઉગી ગયો છે. સરસ મજાના સરસ દાદા આવી ગયા છે. આ મકાન બની ગયું એટલે બહુ દેખાતા નથી. જો પાછળ સવારમાં આવું કંઈક થઈ ગયું છે. આપણો કુડલો હવે તૈયાર થાય એટલે આપણે લાડવા બનાવીને ગણપત દાદાને ધરાવવાના છે. જો આ રીતના કંઈક ખાવા માંડ્યું. બડબુડિયા બોલવા માંડ્યા કા? ધીમા ગેસે ચડવા દેવાનો ઘડી. કોને કોને લાડવા ભાવે છે કોમેન્ટ કરજો. તો આવી રીતના જો મસ્ત એનો કંઈક આવી ગયો છે. ગોળની ચાણી કહેવાય. ગોળની ચાવણી કહેવાય એમ કહેશે મારા મમ્મી. જો આ રીતનું થાય પછી આપણે સરસ મજાનો ગોળ જોવો એકદમ ફૂલાઈ ગયો છે. ઘી યારે શેકાઈને કલર એકદમ ચેન્જ થઈ ગયો. કે આણસી કેમ કે હવે ફટાફટ આને આમાં નાખી દેવાનો છે. જે આપણે સરસ મજાનું ચૂરમું બનાવ્યું હતું એમાં નાખી દેવાનો કા મમ્મી? ઓલી કઈ દ્રાક્ષ ટાઈપની દ્રાક્ષ નાખવાની છે એ આપણે લઈ લેવી. પણ છે જો દ્રાક્ષનું પેકેટ તોડે છે
ફટાફટ ગરમ હોય તો નાખી દેવાય ને. ગરમ. અને પછી કાજુ તમારે જે ડ્રાયફ્રૂટ નાખવું હોય એ નખાય. અમારે પાસે અત્યારે 2 હતા તો અમે 2 નાખી દીધા કા. પછી એકદમ એને મિક્સ કરી દેવાનું સરસ મજાનું. જો સફેદ કલરનો ગોળ હતો પણ તો એ કલર આવી ગયો. મસ્ત એને મિક્સ કરી દેવાનું. એકદમ મિક્સ કરી દે પછી તમને બતાવું ચૂરમું એકદમ તૈયાર છે. તો આપણે નાના નાના લાડુ ગણપત દાદા માટે બનાવીને બીબાની મદદથી ફટાફટ પડી ગયા. સરસ મજાના લાડવા તૈયાર છે અને હવે આપણે ગણપત દાદાને ધરાઈ દેવાના છે. ગણપત દાદાને લાડુઓ ધરી દીધા. ગણપત દાદાને સરસ મજાના નવરાઈ દીધા. ઘઉં ઉપર બેસાડીને આપણે પૂજા કરી નાખી. તો જો સવારમાં આપણે ગણપત દાદાને લાડવા સરસ મજાના ધરાવી દીધા. તો તમે પણ દર્શન કરી લો અને કોને કોને સવારમાં લાડવા બનાવ્યા એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો હવે આપણે બધું કામ થઈ ગયું છે. ઢોકળા બની ગયા છે અને લાડવા પણ બની ગયા છે. તમે જોઈ શકતા હશો સરસ મજાના ઢોકળા બની ગયા અને આપણા લાડવા પણ રેડી છે. તો હવે આપણને લાગી છે ભૂખ, તો હવે આપણે ખાઈ લેવી. ચાલો.